Hello friends, welcome to this YouTube channel. I am Paras Der, the faculty of English. In today's video, we are going to talk about part 2 of our MCQ series from units. So let's start. According to Narayan Murthy, we are all aware of our rights as citizen. A is the correct answer. Answer A is correct. Then 72. In the West, they solve societal problems proactively. What does the author want to do in this regard? In this question, answer B is correct. Indians should also do the same. Means પશ્ચિમી સંસ્કૃતિમાં જે રીતે લોકો પ્રોએક્ટિવલી કામ કરે છે સોશિયલ પ્રોબ્લેમ્સ માટે થઈને એ જ રીતે આપણે પ્રોએક્ટિવલી આપણા સોશિયલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા જોઈએ. Then 73 question number. Irrigation means D is the correct answer. The artificial application of water to land assist in the production of crops. D is the correct answer. Irrigation no matlab એ થાય synonyms. Then 74 Narayan Murthy says Western parents teach their children to think for themselves. B is the correct answer. To think for themselves. Then question number 75. If we want to succeed globally, we must learn from who performed better than us. આપણા કરતાં જે સારું પરફોર્મન્સ કરતા હોય, જે સારી રીતે કાર્ય કરતા હોય, એ લોકો પાસેથી આપણે શીખવું જોઈએ જો આપણે લોકોએ ગ્લોબલી સક્સેસ મેળવવી હોય તો. Then 76. There are over 100 loss-making public sector units belonging to the central government. Here you have to find the synonyms of loss-making. Loss-making means unprofitable, કે જે નુકસાનીમાં ચાલતા હોય એને લોસ મેકિંગ કહેવાય, કે જેને અનપ્રોફિટેબલ પણ કહી શકીએ છીએ. Question number 77. Dignity of labor is considered to be an integral part of the West value system. ડિગ્નિટી ઓફ લેબર શ્રમિકોને માન આપે છે, એક આંતરિક ભાગ ગણાય છે પશ્ચિમી સંસ્કૃતિની અંદર. વોટ શુડ કમ ફર્સ્ટ, પ્રિન્સિપલ્સ ઓર પ્રિવિલેજીસ? આ ક્વેશ્ચન ડિટેલની અંદર પણ આપણે જૂના વિડીયોમાં ચર્ચા કરેલી છે, તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં શું આવે છે તો કે પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો પહેલાં આવે છે, ત્યાર પછી વ્યક્તિ વિશેષ અધિકારોની ડિમાન્ડ કરી શકે. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. According to a people that values its privileges above its principles soon lost both. આ સેન્ટેન્સ કોણે કીધેલું હતું કે જે વ્યક્તિ પોતાના મૂળભૂત સિદ્ધાંતોની સામે વિશેષ અધિકારોની ડિમાન્ડ કરે છે એ વ્યક્તિ બંને ગુમાવી બેસે છે. તો આ કહેવામાં આવેલું હતું ધ ફોર્મર યુએસ પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી આઇઝનહોવર, એમના દ્વારા આ સેન્ટેન્સ કહેવામાં આવેલું હતું. એટલે માટે વ્યક્તિ પહેલાં જે સિદ્ધાંતો મળે છે વ્યક્તિગત એને સારી રીતે નિભાવી શકે, ત્યારબાદ જ એ વિશેષ અધિકારોની ડિમાન્ડ કરે. Then next question number 80. Narayan Murthy had suggested a 240 pages passport. 240 પેજના પાસપોર્ટની એમણે સજેશનની વાત કરેલી હતી. Then after question number 81. Western parents teach their children to think for themselves so their children grow up to be strong and confident adult. યુવાન થઈ જાય છે ત્યારથી જ એમના માતા પિતા પશ્ચિમી સંસ્કૃતિના એમના બાળકોને એમની જાતે વિચારવાનું શીખવી દે છે. જેમ જેમ બાળક મોટું થાય છે એમ કોન્ફિડન્ટ બને છે અને નિર્ણયો પણ જાતે લેતા થતા રહે છે. Then next question. A senior politician once declared that he forgot to file his tax return for last consecutive years. લાસ્ટ 10 કન્ઝિક્યુટિવ યર્સ, કે કોઈ એક સિનિયર પોલિટિશિયન એક વખત એવું ડિક્લેર કરે છે કે પોતે પોતાના જે ટેક્સ રિટર્ન છે એ ફાઇલ કરવાનું ભૂલી જાય છે. નોટ ઓનલી 1 to
2 years but also 10 consecutive years કે સતત એક ધારા 10 વર્ષ સુધી પોતે ટેક્સ રિટર્ન કરવાનું ભૂલી જાય છે એન્ડ ઓલ્સો હી ગોટ અવે વિથ ઇટ, એમાંથી એ લોકો રાહત પણ મેળવી લે છે. દેન ક્વેશ્ચન નંબર 83, લુક ટુ સમબડી એલ્સ ટુ ટેક ડિસિઝન. અવર ડિસિઝન મેકર્સ, કે આપણા ડિસિઝન લેનારા વ્યક્તિઓ હોય છે એ લોકોને પણ ડિસિઝન લેતા પહેલા બીજા વ્યક્તિ સામે જોવું પડે છે. ડિસિઝન લેતા પહેલા એમની રાય પ્રમાણે ચાલવું પડે છે. અલ-બિરુની સ્પેન્ડ્સ અબાઉટ 20 years in India. How many years? 20 years. અલ-બિરુની અ લોજિશિયન એન્ડ ટ્રાવેલર, એક પોતે તર્કશાસ્ત્રી હતા અને મુસાફર પણ હતા કે જે ભારતની અંદર અંદાજે 20 વર્ષ સુધી એમણે પસાર કરેલો. When did BBC make a documentary on ડબ્બાવાલા? હવે થર્ડ યુનિટ સ્ટાર્ટ થાય છે ડબ્બાવાલાનું. લેટ 70s ની અંદર બીબીસીએ પહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવેલી હતી કે જેણે એને પોડકાસ્ટ કરી ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે એમને ફેમ મળેલી. હાઉ મેની ટિફિન બોક્સીસ ડઝ ઈચ ટ્રે હોલ્ડ? 40. એક ટ્રેની અંદર 40 ટિફિન બોક્સ સમાય છે. લાર્જ રેક્ટેન્ગ્યુલર ટ્રે હોય છે એમની અંદર. કોર્પોરેટ ચીફ એપલ્ડ ડબ્બાવાલાસ ઓફ મુંબઈ. એપલ્ડનો મતલબ થાય છે અહીંયા સો એપ્રિશિએશન બાય ક્લેપિંગ, કે એ લોકોને તાલી પાડી બિરદાવવામાં આવે છે. વ્યાવસાયિક જગતના જે વડા વ્યક્તિઓ હોય છે એ લોકો પણ ડબ્બાવાળાની કદર કરે છે એમના મેનેજમેન્ટ માટે થઈને. વિચ મેગેઝિન ગેવ સિગ્મા 6 રેટિંગ ટુ ધ સર્વિસ ઓફ ધ ડબ્બાવાલાસ ઓફ મુંબઈ? ફોર્બ્સ મેગેઝિન is the correct answer. Then after, who is the president of Dabbawala? Raghunath Medge. Raghunath Medge is the president of the Dabbawala. What is the name of the trust of the Dabbawala? જે ડબ્બાવાલા સંસ્થા ચાલે છે જેને બધા ડબ્બાવાલા તરીકે જ ઓળખે છે એમ ટ્રસ્ટનું નામ પણ છે. એનું નામ છે નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર ચેરિટી ટ્રસ્ટ. એ છે એ કરેક્ટ આન્સર છે. ખાસ યાદ રાખી લેજો, નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર્સ ચેરિટી ટ્રસ્ટ આ કરેક્ટ આન્સર છે. વોટ એન્સ્યોર ધ ફોલ્ટલેસ ડિલિવરી ઓફ ધ ટિફિન બોક્સીસ? કે ભૂલ વગરની ડિલિવરી થાય એના માટે લોકો શું યુઝ કરે છે? કલર્સ એન્ડ કોડ્સ. તો એ અને બી બંને તરીકે જે આવે છે ડી ઓપ્શન, એ ફોલ્ટલેસ ડિલિવરી માટે થઈને આઈડેન્ટિફિકેશન કરવા માટે એ લોકો ડબ્બા ઉપર કલર્સ અને કોડ્સ લગાવેલા હોય છે. હુ વિલ બી ઇન લખનઉ ઇન જાન્યુઆરી ટુ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ પ્રેસ્ટિજિયસ IIM? જાન્યુઆરીમાં લખનઉ કોણ જવાનું છે કે IIMના વિદ્યાર્થીઓને સંબોધવા માટે? બી રઘુનાથ મેડગે, ધ પ્રેસિડેન્ટ ઓફ ડબ્બાવાલા, એ જવાના છે. હાઉ મચ ડઝ અ ટિફિન બોક્સ ઓફ ડબ્બાવાલા કોસ્ટ પર મંથ? દર મહિને એ લોકો કેટલો ચાર્જ વસૂલે છે? 300 to 350 રૂપીસ. is not the first person who is the not the first person to show an interest in the ડબ્બાવાલાસ of the Mumbai? તો અહીંયા આપણે યુનિટની અંદર વાત આવેલી હતી, પ્રિન્સ ચાર્લ્સ છે મુલાકાત માટે આવેલા હતા અને ડબ્બાવાલાની અંદર ઇન્ટરેસ્ટ દર્શાવેલો હતો એવો કોઈ પહેલા વ્યક્તિ નહોતા. ઘણા ખરા લોકોએ ડબ્બાવાલાની અંદર ઇન્ટરેસ્ટ દર્શાવેલો હતો. વિચ રિજિયન ડુ ધ મોસ્ટ ઓફ ધ ડબ્બાવાલાસ બિલોંગ્સ ટુ? પુણે ડિસ્ટ્રિક્ટ, ઈસ્ટ ઓફ સહ્યાદ્રી, વેસ્ટર્ન ઘાટ, મહારાષ્ટ્ર. જો આમાં ઘણા ખરા ડિટેલની અંદર પણ પ્રશ્ન પૂછી લઈએ તો કયા વિસ્તારમાંથી બધા જ ડબ્બાવાલા બિલોંગ કરતા હતા? તો પુણે ડિસ્ટ્રિક્ટ. ડિટેલની અંદર જોઈએ તો ઈસ્ટ ઓફ સહ્યાદ્રી જે વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખાય છે એ પર્ટિક્યુલર વિસ્તારમાંથી જ બધા જ મોટાભાગના ડબ્બાવાલો બિલોંગ કરે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. ડબ્બાવાલા વર્ક્સ વિથ પ્રિસિઝન એન્ડ સ્પીડ, કે એકદમ ચોકસાઈ અને ઝડપથી એ લોકો કામ કરે છે. હુ ઇઝ ધ પ્રેસિડિંગ ડેઇટી ઓફ ધી ડબ્બાવાલાસ? એ વિઠોબા ઓફ પંઢરપુર. પંઢરપુરના વિઠોબા છે એ એમના મુખ્ય દેવ છે. ઓલ ડબ્બાવાલાસ હેલ ફ્રોમ ધ સેમ રિજિયન, પુણે ડિસ્ટ્રિક્ટ, મહારાષ્ટ્ર. ફરીથી એક ક્વેશ્ચન આવે છે, ઓની અંદર ડિટેલની વાત કરી લીધી, અહીંયા માત્ર ને માત્ર એક ડિસ્ટ્રિક્ટની વાત કરવામાં આવેલી છે. આ મુંબઈ લોકલ ટ્રેન હોલ્ડ્સ એટ અ સ્ટેશન ફોર અબાઉટ 20 સેકન્ડ ઓર લેસ. કે મુંબઈની જે લોકલ ટ્રેન છે એ સ્ટેશન ઉપર માત્ર ને માત્ર 20 સેકન્ડ અથવા એથી ઓછા સમય માટે ઊભી રહે છે. તો આ બાબતે ડબ્બાવાળાના જે કંઈ કાર્ય કરનારા લોકો છે ડબ્બાવાળા સાથે જોડાયેલા, એ લોકોને એકદમ ઝડપથી અને ચપળતાથી કામ કરવું પડે છે.
Each tiffin box contains 2 or 3 containers. મતલબ કે એક ટિફિનની અંદર કેટલા કે 2 કે 3 ખાનાવાળું ટિફિન હોય છે. Question number 101. The tiffin box tray then travel in local train down to the various station. એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન ઉપર જાય છે. લોકલ ટ્રેનની અંદર મુસાફરી થાય છે. The tiffin box supplier trust is a government, private, cooperative or other. Cooperative is the correct answer. એ લોકો એક સહકારી પેઢી તરીકે કામ કરે છે કે જેની અંદર જે કંઈ અર્નિંગ થાય છે એ લોકો શેરિંગની અંદર મૂકી દે છે, એકબીજા સાથે શેર થઈ જાય છે જે કંઈ કમાણી થાય છે. ક્વેશ્ચન નંબર 103. We carry up to how many kgs for distance of couple of kilometers? 35 kg. અંદાજે 1-2 કિલોમીટર સુધીનું અંતર હોય તો 35 કિલો જેટલો વજન તો ડબ્બાવાળા પોતાની રીતે ઊંચકીને ટિફિન ડિલિવર કરી આવે છે. The group of ડબ્બાવાલાસ is an extremely tight knit group. અહીંયા ટાઈટ નીટનો મતલબ શું થાય છે તો કે વેલ ઓર્ગેનાઇઝડ, ચુસ્ત રીતે ઓર્ગેનાઇઝ હોય, સારામાં સારી રીતે, એવો એમનો મતલબ છે. ડ્યુરિંગ ધ રશ અવર ઇટ્સ અ નાઇટમેર. નાઇટમેરનો મતલબ થશે કે હેવી ટ્રાફિક. આ જે સમય હોય છે ફૂલ ટ્રાફિકવાળો હોય છે કે કોઈ વ્યક્તિ સેજ પણ ભૂલ થઈ જાય તો એક ટિફિન બીજા પાસે જતું રહે, આટલી બધી દોડધામનો સમય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. These codes would baffle a cryptographer. To baffle means to confuse, કે ગૂંચવે છે. ક્રિપ્ટોગ્રાફરને પણ ગૂંચવે છે, એ પ્રકારના એમના કલર્સ અને કોડ્સ હોય છે. Each ડબ્બાવાલાસ earns about how much monies? 3000 to 5000. 3000 થી 5000 જેટલા એ લોકો કમાય છે દર મહિને. What is the unique feature of the success of this business? મુંબઈ's geography. મુંબઈની જિયોગ્રાફી છે એ એકદમ યુનિક છે, અજોડ છે. એમને કારણે જ એ લોકોને સફળતા મળેલી છે, એમની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ બાબતને ધ્યાનમાં રાખીને જ. The ડબ્બાવાલા સર્વિસ begins way back in 1890s. 1889ની અંદર આમની પહેલા વહેલા શરૂઆત કરવામાં આવેલી હતી. Cumbersome means troublesome. Migration means moving from one place to another. Trust provides several services to its member including school for the children and healthcare in emergencies. ટ્રસ્ટ કઈ પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરે છે તો કે એમના બાળકો માટે, જે ડબ્બાવાલા સંસ્થાની અંદર જોડાયેલા વર્કર્સ છે, ડબ્બાવાલા તરીકે જે ઓળખાય છે, એમના બાળકો માટે શાળાકીય જે સુવિધા છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઇમરજન્સીની અંદર હેલ્થ કેરની સુવિધાઓ પણ આપવામાં આવે છે. ધીસ કોડ વુડ બેફલ અ ક્રિપ્ટોગ્રાફર. કે આ જે એમના કોડ હોય છે એ કોડ છે એ ક્રિપ્ટોગ્રાફર, જે સાઇન લેંગ્વેજ લખનાર વ્યક્તિ હોય છે, કોઈ લિપિ લખનાર, એમને પણ ગૂંચવી દે છે. એ પ્રકારના એમના કલર્સ અને કોડ હોય છે. હાઉ મેની ટિફિન બોક્સીસ ઓફ ડબ્બાવાલા ડિલિવર પર ડે? એક દિવસની અંદર એ લોકો કેટલા ટિફિનની હેરફેર કરે છે? About 1,75,000 to 2 lakh ટિફિન બોક્સીસ. 1,75,000 થી 2 લાખ જેટલા ટિફિનની એ લોકો હેરફેર કરતા હોય છે રોજની. If in a couple of years the outsider wins their trust, they make him as a shareholder. પછી એને એઝ એ શેર હોલ્ડર તરીકે એમની અંદર સાથે જ જોઈન્ટ કરી દે છે. પહેલાં એઝ એ એમ્પ્લોયર તરીકે એમને રાખેલા હોય. કોઈ જો આઉટસાઇડર, બહારનો વ્યક્તિ કોઈ જોઈન થવા ઈચ્છે તો. સિગ્મા 6 means that per million transaction there is just an error of 1. A is the correct answer. Per million transaction 10 લાખ ટિફિનની હેરફેર કરે છે ત્યારે માત્ર ને માત્ર એકાદી ભૂલ જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ફોર્બ્સ મેગેઝિન દ્વારા સિગ્મા 6 રેન્ક આપવામાં આવેલો હતો. ઇન્ટરનેટ કેન બી અવર. હવે યુનિટ 4ના ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ થઈ ગયા છે. ઇન્ટરનેટ કેન બી અવર ટ્રાવેલિંગ ગાઈડ. ઇન્ટરનેટ છે આપણે ટ્રાવેલિંગ ગાઈડ તરીકે પણ મદદરૂપ થાય છે. ઇન્ટરનેટ બેન્કિંગ ઇઝ બિકમિંગ પોપ્યુલર બિકોઝ ઇટ્સ કન્વિનિયન્ટ. કે વધારે અનુકૂળ છે એટલા માટે ધીમે ધીમે પ્રખ્યાત
બનતું જાય છે. જો કે અત્યારના દિવસોમાં તો નેટ બેન્કિંગનો પુષ્કળ પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે લોકો દ્વારા. અ ચેટ એડિક્ટ ઇઝ અ પર્સન હુ ચેટ્સ મોસ્ટ ઓફ ધી ટાઈમ, કે મોટા ભાગે જે લોકો ચેટિંગનો ઉપયોગ કરે છે અને પછી ધીમે ધીમે ચેટિંગનું બંધાણ થતું જાય છે. ધ ડેઝ ઓફ ક્યુઝ હેવ ગોન, કે જે કતાર લાઇનમાં ઊભવાનું હોય એના સમય જતા રહ્યા છે હવે, કેમ કે લાઇનમાં નથી ઊભું પડતું. યોર પર્સનલ ઇન્ફોર્મેશન ઓન અનનોન વેબસાઇટ મે પુટ યુ ઇન ડેન્જર, કે તમે કોઈ પણ અનનોન વેબસાઇટ ઉપર તમારી કોઈ પણ પ્રકારની પર્સનલ ઇન્ફોર્મેશન મૂકશો તો તમને ખતરામાં પણ મૂકી શકે છે. યુ કેન ઓબ્ટેન ઓફ ધ પ્લેસ યુ ઇન્ટેન્ટેડ ટુ વિઝિટ. યુ કેન ઓબ્ટેન, વોટ યુ કેન ઓબ્ટેન, તમે શું મેળવી શકો છો જે સ્થળની મુલાકાત લેવી હોય એમને? તો કે સેટેલાઇટ પિક્ચર, જે સ્થળની મુલાકાત લેવું હોય એને લગતું સેટેલાઇટ પિક્ચર કે ઇમેજ તમને ઇન્ટરનેટના માધ્યમથી મળી શકે છે. There are chances of becoming a chat addict if not used constructively. Here, what mean by constructively? Constructively means beneficially, કે જો આપણે લાગુ પડતું હોય એ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે એ વસ્તુ ફાયદારૂપ રહેશે. Such victimization can be easily prevented by vigil. વિજિલ મીન્સ વેકફુલનેસ, જાગૃતતા લઈ આવીને, કે લોકોની અંદર વધારેમાં વધારે જાગૃતતા હશે ઇન્ટરનેટના યુઝ માટે એટલું લોકો વધારે સારી રીતે કામ મેળવી શકશે ઇન્ટરનેટ દ્વારા. ઇન્ટરનેટ ઇઝ નોટ અ ન્યૂ વર્ડ ટુ અસ, મીન્સ એનો મતલબ શું? તો કે આપણા માટે ઇન્ટરનેટ શબ્દ કોઈ નવો નથી, દરેક લોકો એમનાથી વાકેફ જ છીએ. પીપલ હેવ બીકેમ ફેમિલિયર વિથ ઇન્ટરનેટ, કે ઓલરેડી ફેમિલિયર થઈ ગયેલા છીએ ઇન્ટરનેટ નામના શબ્દથી. વોટ ઇઝ સ્લોલી બીકમિંગ પોપ્યુલર? ઇન્ટરનેટ બેન્કિંગ ઇઝ સ્લોલી બીકમિંગ પોપ્યુલર. બેન્કિંગ છે ધીમે ધીમે પોપ્યુલર થતું જાય છે. What has made things easily accessible and our lives very easy and comfortable? ઇન્ટરનેટ, કે ઇન્ટરનેટના હિસાબે આપણી લાઈફ છે એકદમ સરળ બની ગઈ છે અને કમ્ફર્ટેબલ પણ બની ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રેસિંગ ધ મોસ્ટ ઇનએક્સેસિબલ પ્લેસ ઇઝ નાવ પોસિબલ થ્રુ ઇન્ટરનેટ. ઇનએક્સેસિબલ એટલે અનરીચેબલ, કે કોઈ પણ જગ્યાએ સરળતાથી પહોંચાય નહીં એ પ્રકારનું કોઈ સ્થળ હોય તો ત્યાં પહોંચવું પણ હવે એકદમ સરળ બની ગયેલું છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. ઇન્ટરનેટ ઇઝ વિથ અસ 24/7. વોટ ડઝ 24/7 મીન્સ? 24 hours પર વીક, 24 કલાક અને 7 દિવસ ઇન્ટરનેટ ગમે ત્યારે આપણા માટે અવેલેબલ હોય છે. સાયબર ક્રાઇમ્સ આર હેકિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ ડેટા, બેંક account data, hacking of email accounts, stealing sensitive information of national security, hacking of credit card data, online trading related crimes. આ બધા જ છે એ શુંમાં આવશે? એ બધી જ વસ્તુઓ છે સાયબર ક્રાઇમ્સ તરીકે લઈ શકાય છે. ત્યાર પછી હેકર્સ મીન્સ a person who tries to give unauthorized access or gain unauthorized access. B is the correct answer. Encyclopedia means a book containing articles on various topics. Surfing for long hours creates RSI, repetitive stress injury. કાયમી તણાવભરી પરિસ્થિતિની અંદર લોકો ઘૂસી જાય છે સતત ને સતત નેટ સર્ફિંગ કરવાથી. ટેમ્પટેશન મીન્સ અટ્રેક્શન, લાલચ. ટેમ્પટેશનનો મતલબ થાય છે અટ્રેક્શન અથવા તો ગુજરાતીમાં કહીએ તો લાલચ. યુ આર ફ્રી ફોર ચેટિંગ બટ સ્ટોપ બિફોર બીઇંગ ચીટેડ, કે તમે ચેટિંગ માટે ફ્રી છો પણ તમને સામેવાળી વ્યક્તિ ચીટિંગ કરીને જતી રહી એ પહેલા અટકી જવું. વોટ ઇઝ અ વેરી પાવરફુલ એન્ડ રિવોલ્યુશનરી મીન્સ ઓફ કમ્યુનિકેશન, કે સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી શોધ કઈ કહેવાય છે? તો ઈમેલ છે સૌથી ક્રાંતિકારી વસ્તુ છે અત્યારના જગતની અંદર, કે જેનાથી સંદેશાની આપણે સરળતાથી અને ઇઝીલી પ્રોફેશનલી વેની અંદર થઈ શકે છે. સ્ટુડન્ટ્સ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇન્ટરનેટ અકોર્ડિંગ ટુ ધેર એબિલિટી. એમની ક્ષમતા પ્રમાણે એ લોકો યુઝ કરી શકે છે. Which one is social networking site? Google,
Plus, unfortunately, Google Plus has stopped this services. Internet is very powerful tool and its appropriate use can make you earn and learn a lot. કે ઇન્ટરનેટનો તમે સરળતાથી વધારે પાવરફુલ યુઝ કરી શકો તો એનાથી તમે શીખી પણ શકો છો અને ઘણું ખરું કમાઈ પણ શકો છો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. સર્ફિંગ મીન્સ go from one side to another. Go from one side to another. અહીંયા આપણે પાર્ટ 2 વિશે સંપૂર્ણ ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયો હું બનાવીશ કે જે પાર્ટ 3 વિશે હશે. એમની અંદર આ ત્રીજા યુનિટના અમુક ક્વેશ્ચન્સ રહી ગયેલા હશે આવી જશે ને બાકીના જે કંઈ કોમ્પ્રિહેન્શન પેસેજ સિવાય જે શોર્ટ સ્ટોરી છે 3 એ યુનિટમાંથી જે કંઈ ક્વેશ્ચન હશે એમના વિશે આપણે ચર્ચા કરશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટીલ લાસ્ટ.